ભુજની વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલમાં તારીખ 12/12/2015ના રોજ વાર્ષિકોત્સવ 2015ની ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર બી સુચિન્દ્રા, IFS ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ભુજ હાજર રહ્યા હતા અને શાળાના બાળકોને કારકિર્દી ઘડતર અંગે માર્ગદર્શન આપ્યું હતું। આ શાળાના વિદ્યાર્થીઓ જેમણે ધોરણ 12 સાયન્સ, કોમર્સ, ધોરણ 10 તેમજ રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ છે તેમને મુખ્ય અતિથિના હસ્તે ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા। શાળાના ચેરમેન ગોપાલભાઈ ગોરસિયા, કે હિરાણી, ડાયરેક્ટર KC જૈન તેમજ આચાર્ય દીપેન વૈદ્યે મંચ પર પધારેલ મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલ ઉઢાડીને સન્માન કર્યું હતું। શાળાના ડાયરેક્ટર KC જૈને શાળાનો વાર્ષિક અહેવાલ રજૂ કરી વર્ષ દરમિયાન કરેલ પ્રવૃત્તિઓમાંથી માહિતગાર કર્યા હતા। આ પ્રસંગે શાળા તેમજ કોલેજના વાર્ષિક મેગેઝિન્સનું વિમોચન કરાયું હતું। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધતાસભર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા। અલગ અલગ રાજ્યોના નૃત્ય તેમજ ફેશન શો રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। સ્કેટિંગ સ્ટન્ટ તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા પિરામિડ આકર્ષણના કેન્દ્ર બન્યા હતા। સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપરાંત વિદ્યાર્થીઓએ વિજ્ઞાન તેમજ અન્ય વિષયો પર અલગ અલગ મોડેલ્સ રજૂ કર્યા હતા અને ખાણીપીણીના સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય દીપેન વૈદ્યે આભાર વિધિ કરી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓનો આભાર માનવામાં આવ્યો હતો।